સરળ અને ફોન સ્માર્ટ થવા લાગ્યા. આજે તમારી સમક્ષ અહીંયા આ મોબાઈલનું દૂષણનું નાટક પ્રસ્તુત થવા જઈ રહ્યું છે. આ નાટકના મુખ્ય પાત્રો છે માવજીભાઈ. માવજીભાઈ પોતાના પત્ની પુષ્પા અને તેમના બંને પુત્રો અને તેમની પત્ની અને તેમના બાળકોની શાંતિથી પોતાનું જીવન વિતાવે છે. પણ એક દૂષણ એવું છે કે જે માવજીભાઈને ત્રાસ આપે છે, તે છે મોબાઈલ. આ મોબાઈલ નામના દૂષણ માવજીભાઈના પરિવારને જકડી રાખ્યો છે કે તેના પરિવારના બધા સભ્યોને મોબાઈલ વ્યસ્ત રાખે છે કે સિવાય બાપુ છે. તો ચાલો માણીએ આ નાટક. ए भाई जरा देख के चलो, आगे ही नहीं पीछे भी, दाएं ही नहीं बाएं भी, ऊपर ही नहीं नीचे भी. ए भाई जरा देख के चलो, आगे ही नहीं पीछे भी. ઓહો, એક યુવક મોબાઈલમાં વાતો કરતા કરતા ગટારમાં ખાબક્યો. આવડી શું? એમાં એના મોબાઈલને ગિફ્ટમાં આપતા તૂટ્યા લગ્ન. આ મોબાઈલના લીધે તો શહેરોમાં કેવું કેવું થાય છે. એ પુષ્પા, જાગી કે નહીં? જાગી હોય તો એક કપ ચા કરી દેજે. પુષ્પા 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 પુષ્પરાજ, પુષ્પા 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 પુષ્પરાજ, પુષ્પા 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 પુષ્પરાજ, પુષ્પા 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 પુષ્પરાજ. હું ચા નહીં બનાવી શકું. કેમ? દૂધવાળો આવ્યો નથી. એમાં ચા ને દૂધવાળાને શું લાગે વળગી? ઈ થોડી મને ચા બનાવીને આપી જવાનો છે. દૂધવાળો દૂધ લઈને આવે પછી દૂધ ચા બને કે નહીં? હવે છાના મોના છાપું વાંચો ને મને વાંચવા દે. છાપું તો મારી પાસે છે, તો તું કેમ વાંચીશ? હું મારું છાપું લઈને જ આવી છું, જોવો. ગઈકાલે રાત્રે મેચ જમ્યો હતો. લાવ હાઇલાઇટ્સ જોઈ લો. જુઓ બાપુજી, ધોની કેવું મસ્ત રમ્યો. જુઓ. અરે જુઓ તો ખરી. ના, મારે નથી જોવું, તું જો. આજે બજારનું કઈ નક્કી નથી લાગતું. લાગે છે આજે શેરના ભાવ ડાઉન જશે. શું થશે આ શેરનું? લાવ સરખી રીતે જોવું જ પડશે. આ તારો દૂધવાળો આવ્યો કે નહીં? એ હા, હવે પૂછું છું જલપાને. એ જલપાવો, જો તો કોણ આવ્યું? એ જલપાવો, જો તો કોણ આવ્યું? લાગે છે દૂધવાળો છે. હા, આવતી જ હતી. ઇન્સ્ટાગ્રામમાં સારી રીલ આવી ગઈ એટલે બનાવવામાં વાર લાગી. જો તો કોણ છે? એ હા, જુઓ. લાવો તપેલ. મારી ચેનલ છે યુટ્યુબમાં મનુ દૂધવાળો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, 1 તારીખથી 2 રૂપિયા ભાવ વધશે. જેની પોસ્ટ હું મૂકી દઈશ, જોઈ લેજો. હવે તો મને ચા મળશે કે નહીં? એ પણ શું ક્યારના ચા કર્યા રાખો છો? બનશે એટલે આપશે તમને. આ મારા ભેગા મેચ જુઓ. ના, મારે નથી જો. સવારમાં ઉઠીને મેચ. સવારમાં ઉઠીને મોબાઈલ લઈને બેસી જાવ છો. સવારે ઉઠીને ભગવાનનું નામ લેવાનું હોય. જો તો કોણ આવ્યું? હા ભાઈ, કોનું કામ છે? ભાઈ, હું ઓનલાઈન રવિવારીમાંથી આવું છું. તમારા સરનામે એક પાર્સલ છે. પાર્સલ? સંદીપ, તે પાર્સલ મંગાવ્યું? નહીં. બાપુજી, તમે પાર્સલ મંગાવ્યું? ના, મારી પાસે તો ફોન જ નથી. પુષ્પાબા, તમે પાર્સલ મંગાવ્યું? મને મંગાવતા નથી આવડતું. ભાઈ, જુઓ તો કોનું નામ છે. આમાં ભાઈ કિરણબેનનું નામ છે. ઓય ઓય, કિરણનું નામ છે. ખમો એને બોલાવો. કિરણ, એ કિરણ. तू है मेरी किरण, तू है मेरी किरण. હા બોલો, શું કામ હતું? અરે મારે કાઈ કામ નથી. આ તો તારું પાર્સલ આવ્યું છે. આવી ગયું પાર્સલ? હા, લઈ લે. આલ્યો, એક ઓટીપી આવ્યો હશે, આપો. હાલ્યો, 5252. શું 52? કઈ 52 નથી, આ ઓટીપી છે. 5252. શું છે આ પાર્સલમાં? આમાં મેકઅપની વસ્તુઓ છે. આટલા બધા તો મેકઅપ છે, તો હજી મંગાવ્યા? અરે પૈસા આપો ને. કેટલા દેવાના છે? 3000. 3000? આટલું બધું મોંઘું? આજે આ સસ્તું છે. સારું, તારી હારે કોણ લપ કરે? આ તારી ચા બની કે નહીં? એ હા, હવે પૂછું છું જલપાને. એ જલપાવો, ચા બની હોય તો આપો અમને. એ હા, આપું છું. એ આઉટ આઉટ. એ ગયો. હાટ.
નાખ્યું તું હા તને કહું છું હે શું કીધું કઈ ચા વિશે ના કાંઈ નથી કીધું મેચ જો તારો એ મમ્મીએ મારો મોબાઈલ ક્યાં રાખ્યો છે મને નથી ખબર. શું છે હવે મને મોબાઈલ નથી જોઈતો તો જાતે જ ગોતી લે. હા યાદ આવ્યું રાત્રે મેં જોતા જોતા ચાર્જિંગમાં મૂક્યો હતો આવ્યો પાછળથી આવ્યો માર માર અરે કોઈ નથી આવ્યું બાપુજી આ તો ગેમમાં રમતા રમતા બોલે છે. એને કે અવાજ ધીમો રાખે કે અંદર જઈને રમે એ ભલે ને રમતો ફર ફાયર તમારું શું છે? એ ભર ફાયર નો ફ્રી ફાયર હોય. બોલતા ના આવડે. એ જયલા હવે તારે ગેમ રમાઈ ગયો તો સ્કૂલ ભેગો થા એ તને કહે તને સ્કૂલ ભેગો થા. એ આ પણ હવે જાઉં છું भूख लगी भूख लगी भूख लगी जोरों की भूख लगी એ પણ ઢબુડી હવે કેટલું ખાતા ખાત કરવું છે એ નરિયાને કઈક સમજાવ ને. એ પણ મને ખાવા દો ને મને ભૂખ લાગી છે. એ તારે ખવાઈ ગયું હોય તો બહાર રમવા જા આખો દી ખાધા જ કરતી હોય. અરે આ શું છે લાવ જો. અરે આ તો નવી મેથડની ચીજ છે લાવ તારું મજા આવશે કરવાની. दुनिया का नारा चले रहो मंजिल का इशारा चले रहो दुनिया का नारा चले रहो मंजिल का इशारा चले रहो તમે બધા જો મોબાઈલ હું જાઉં છું બારે એ આવું થઈ ગયો. હાલો શાક લઈ લ્યો શાક તાજું તાજું શાક કોબીજ ફુલાવર બટેકા એ માડી શાક લઈ લ્યો તાજું છે હો. તઈ શાક લેવા તો આવી છું પણ તાજું જ છે ને. હા તાજું છે હો. આ વટાણા કેમ આપ્યા? 100 ના કિલો. ઓ બાપા આટલા બધા મોંઘા હોય આના કરતા તો ઓનલાઈન માં સસ્તા મળે. લાવ ચાખું તો ખરી. ઓ બાપા આમાંથી તો ઈયળ નીકળી. મારે તારા આવા વટાણા નથી જોતા. આના કરતા તો હું મારી કિરણ વહુને કહીશ ઓનલાઈન ના મંગાઈ દે સસ્તા આવશે ને ઘરે પહોંચી જશે. આ ઓનલાઈન વાળાએ તો અમારા જેવો ધંધો ડૂબાડ્યો છે. શાક લઈ લ્યો શાક તાજું તાજું શાક. ઓ શાક લઈ લ્યો શાક તાજું તાજું શાક. હાલો ચોપડા બસ્તી ભંગાર હાલો ચોપડા બસ્તી ભંગાર. ઓ ભંગારવાળા ભાઈ ઉભા રહ્યો આ ભંગારનું શું આવશે જોવો તો લાવો પહેલા હું જોઈ દઉં. 60 રૂપિયા આપીશ. શું 60 રૂપિયા નથી દેવો લાવ પાછો તો હાલો 100 રૂપિયા આપીશ. કાઈ નહીં તારું નહીં ને મારું નહીં 120 રાખ હાલ બાપા તમે તો બહુ કર્યો. લાવો હું પૈસા તો આપીશ પણ રોકડા નહીં આપું. તો કેમ આપીશ જીપે કરી દઈશ. સ્કેનર આપો. જીપે એટલે શું વળી તમને નથી ખબર મોબાઈલ ફોનમાં ઓનલાઈન પૈસાની લેવડ દેવડ થાય છે. મને એવું કઈ કરતા નથી આવડતું ને મારી પાસે મોબાઈલ પણ નથી તો હવે આલ્યો તમારા 120 રૂપિયા. હાલો બસ્તી ચોપડા ભંગાર. ભાઈ આ પૈસા જમા કરવાના છે લાવ જો તો ભાઈ આમાં કેટલા રૂપિયા ભાઈ આમાં જરા 30 રૂપિયા જ છે. લ્યો 30 રૂપિયા હા. હા લ્યો આ બેંકવાળા સાહેબ આ પાસબુકમાં પેન્શન આવી ગયો છે કે નહીં જોઈ દો તો અને એમાં એન્ટ્રી કરી દેજો બાપા આમાં અત્યારે દેખાડતા નથી તમારો ફોન આપો. ના મારી પાસે ફોન નથી લે તમારી પાસે સ્માર્ટફોન નથી? ના તમને સ્માર્ટફોન એટલે નથી ખબર? ના લ્યો તો બાપા શું થાય તમારો સ્માર્ટફોન તો આમાં જોયે. એવું થોડી ન હોય કે બધું ફોન દ્વારા જ થાય બાપા અત્યારે ફોન હાલે જ બધું હાલે બાકી કાંઈ નહીં થાય. કાંઈ નહીં લાવો હારું મારા છોકરાને મોકલીશ साइकिल साइकिल मारी सोनानी साइकिल रे ए साइकिल साइकिल मारी
અરે મારી અરે બાપા અરે બાપા તમે હું કર્યું મારો ફોન તોડી નાખ્યો हाय गाइस, आप देख सकते हो कभी यहाँ पे रास्ते पर बापूजी को साइकिल वाला ने उड़ा दिया है। બાપુજી તમે કેવું મહેસૂસ કરો છો પડીને શું ફોન જોયા જો કરો છો મને ઊભો તો કરો અત્યારે આપણે ફેસબુકમાં છીએ એક યુવકે આ બાપુજીને ઉડાડી દીધા છે જો બાપુજીને લાગ્યું અરે બાપુજી સોરી આગળ જાઓ મારા બાપુજી છે શું થયું બાપુજી વધારે લાગ્યું તો નથી ને આ સાયકલ વાળો કહું છું કે ઊભો રે તોય ફોનમાં ઘૂસો છે ને હાઈલો જ જાય છે ને કાનમાં ભૂંગરા પહેર્યા છે એ ભાઈ તને દેખાતું નથી અરે મેં બાપુજીને સોરી તો કીધું શું સોરી બાપુજીને વધારે લાગી ગયું હોત તો અરે બાપુજીને વધારે લાગ્યું તો નથી ને આવ્યો માર એ ગાડી લઈને આવ્યો આ ઉડાડ્યો આ રિવાઈ એ જયલા આગો જાતો એ જયલા તને કહું છું આગો જા હા પણ હવે જાઉં છું આ તારો ફોન એ લેતો જાજે આ તારો આયા વાયર છૂટો પડ્યો છે એ બાપુજી શું થયું પપ્પા કાકા બા એ બાપુજી ઉઠો એ જયલા આ શું થયું બાપુજીને ખબર નહીં હું તો ગેમ રમતો હતો બેસવા ગયા ત્યાં પડી ગયા ઓ બાપા આ શું થયું અરે જુઓ ને આયા કેબલનો વાયર ખુલ્લો પડ્યો છે કે નક્કી કરંટ લાગ્યો હશે ડોક્ટરને બોલાવો ડોક્ટરને ખમો એમ બોલાવ ખારા ડોક્ટરને બોલાવો શું થયું બાપુ આ બાપુજીને કરંટ લાગ્યું છે લે કેવી રીતે આ ચાર્જિંગના કેબલમાંથી ઓહો લાવો ચેક કરું બાપુજીનું નામ શું છે માવજીભાઈ માવજીભાઈ બાપુજીની ઉંમર કેવડી 72 વર્ષ 72 વર્ષ બહુ ધ્યાન રાખજો તમારે સારું હમણાં મોઢા પર થોડુંક લાવો પાણી છાંટવું અને થોડીક દવા આપું ને એ દવા લઈ લેજો બરોબર એ જલપાવો પાણી આપો તો આલ્યો કેમ છે બાપુજી હવે શું કેમ છે આ લોકોને કઈ ખબર જ નથી પડતી આખો દી મોબાઈલ લઈને બેસી જાય છે અને આ મોબાઈલના વાયરો એ છૂટા પડી જાય છે એના લીધે તું આજ બચ્યો છું માંડ ખબર નથી પડતી આખો દી મોબાઈલ લઈને બેસી જાવ છો રાત પડે તોય મોબાઈલ શું છે આ મોબાઈલમાં જોયું ને તમે બધાએ આ મોબાઈલ નામના દૂષણે શું કર્યું મારો જીવ આજે 2 વખત જતો બચ્યો છે એટલે જ કહું છું બાળકો આ મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ પણ જરૂર જણાય તેટલો જ આજકાલ લોકો પોતાના કુટુંબની સાથે સમય વિતાવવા કરતાં મોબાઈલમાં પોતાનો સમય વિતાવે છે એટલે મારી એક જ સલાહ છે મોબાઈલથી દૂર રહો